હેલો દોસ્તો, મહેશ કોમ્પ્યુટર ટેકનોલોજી યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે। આજે આપણે વાત કરીશું વિદ્યા સહાયક ભરતીની વેકેન્સી વિશે, બરાબર। એનો એક જોરદાર અપડેટ છે જે આપણું ધ્યાનમાં આવ્યું છે। હવે શું વાત છે એની વાત કરીશું, મૂળ મુદ્દાથી વાત કરીશું। અત્યારે વિદ્યાર્થી મિત્રો જે ખાસ ઝુંબેશ ભરતી હતી, બરાબર, એ ખાસ ઝુંબેશ ભરતી છે એનું પ્રોવિઝનલ મેરિટ આવી ચૂક્યું છે, બરાબર। એટલે કે ફર્સ્ટ રાઉન્ડ મેરિટ એનું આવી ચૂક્યું છે। પછી અપડેટ થઈને ફરી પાછું આવી શકે છે, કદાચ વેકેન્સીમાં પણ અપડેટ થઈ શકે છે, બરાબર, નો ડાઉટ। તો અહીંયા જે વિદ્યાર્થી મિત્રો દેખવા જઈએ તો આપણે અહીંયા 1 થી 5ના વિદ્યાર્થી મિત્રો છે, બરાબર। પછી ગણિત વિજ્ઞાનના છે, જે ભાષાના છે, સામાજિક વિજ્ઞાનના છે, આ બધાની વેકેન્સીઓ બહાર આવી ગઈ છે, બરાબર। એની અંદર દેખવા જઈએ, થોડું ઝૂમ કરી દઉં છું તો તમને ક્યાંક કશુંક દેખવા મળશે। મને કહેજો જરા કે સર આ શું છે। મને એવું લાગ્યું, માન લો એ કેટેગરીની અંદર આવતા વિદ્યાર્થી મિત્રો છે અને અમદાવાદની અંદર 11 જગ્યા છે। બી કેટેગરીની અંદર આવતા વિદ્યાર્થી મિત્રો છે એની 21 જગ્યા છે। આ સીમાં શૂન્ય કેમ છે એ તમને કાંઈ સમજાણું? સી કેટેગરીમાં કયા વિદ્યાર્થી મિત્રો આવે છે? શું તે જોબ કરવા માટે સક્ષમ નથી? આવું કંઈક પ્રશ્ન થઈ શકે મિત્રો, કેમ કે કેપેબલ છે અને આ સ્પેશિયલ ભરતી એમની છે, તો આમને પણ ભરતીની અંદર જગ્યા હોવી જોઈએ ને। તો આપણે સીધી વાત કરી લઈએ માધ્યમિક વિભાગની અંદર। માધ્યમિક વિભાગની હું આખી ઇમેજ મૂકી દઉં છું, બરાબર। એની અંદર સી વિભાગ છે તો એની અંદર પણ ઉમેદવારો મૂકેલા છે, બરાબર, અને ઉમેદવારોની ભરતી થાય છે, તો આ વિભાગમાં થવી જોઈએ એવું મારું માનવું છે, બરાબર। પછી થાય ના થાય એનું કોઈ ચોક્કસ કારણ હોય તો એ વાત અલગ છે, બરાબર। હવે દેખવા જઈએ તો આવું ભૂતકાળમાં બન્યું હતું, કદાચ તમને કહી દઈએ, જીએસઆરટીસીની જે ભરતી થઈ કંડક્ટરની, હમણાં કંડક્ટરનું ફાઇનલ થઈ જવા તૈયારીમાં છે। આની ભરતી થઈ ત્યારે જનરલ ભરતી આ રીતે જ આવી હતી અને પાછળથી જે આ સી વિભાગને આ એ અને બીને આ ડીઈની અલગથી ભરતી થઈ હતી, ખબર છે, એ અંદર જનરલમાં લઈ લીધી હતી અને આ જે સી વિભાગની છે સ્પેશિયલ ભરતી પાછળથી ઓજસ પર ફોર્મ ખોલીને ફરીથી ભરતી કરવામાં આવી હતી, ફોર્મ ભરવામાં આવ્યા હતા, બરાબર, પાછળથી। કદાચ બની શકે, નો ડાઉટ, એવું નહીં વિચારતા, પણ જે આ સી વિભાગ છે એમાં અહીંયા એટલું જ નહીં, દરેક જગ્યાએ અહીંયા આપણે ગણિત વિજ્ઞાનમાં જઈશું ત્યાં પણ દેખજો સી વિભાગમાં શૂન્ય છે, હું તો તમને છેલ્લે કુલ ટોટલમાં લઈને પહોંચી જઈશ, બરાબર। આ સી વિભાગ છે, અહીંયા પણ શૂન્ય છે, આ બધું ગણિત વિજ્ઞાનમાં પણ શૂન્ય, એટલે કે એની અંદર કોઈ ઉમેદવાર આ જગ્યા પર પોસ્ટ પર કોઈ છે નથી કે શું, એવું કંઈ સમજાતું નથી, બરાબર। એટલે મને લાગે છે ત્યાં સુધી એવું પણ બની શકે છે કે આ જે છે પ્રથમ પ્રસંગની વાત કરી છે, અહીંયા પ્રથમ પ્રસંગની વાત કરી છે, આ કદાચ પત્રક છે અપડેટ થાય અને આ જગ્યા પર નવા મિત્રોની વેકેન્સી અપડેટ થાય એવી આશા રાખું છું। વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરજો, ચેનલ પર ન હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ નહીં ભૂલતા। બાકી મિત્રો, એક આખો વિભાગ અહીંયા શૂન્યમાં ને શૂન્યમાં રહી જાય એ શું છે, થોડી દુઃખની વાત છે। આપણે અહીંયા જતા રહીએ, સીધો જતો રહું છું, દેખો અહીંયા આ વિભાગ સી છે, અહીંયા સી વિભાગ છે, અહીંયા શૂન્ય થઈ ગયો છે, આ કશું ના મળે, આ કુલ ટોટલ અહીંયા આટલા આવી જાય છે, બરાબર, 154 આવી જાય છે। હવે અહીંયાથી આખું પત્રક દેખી લો છો ને તમે, તો બધામાં દરેક જગ્યાએ સી વિભાગ અહીંયા દેખવા, સી વિભાગની અંદર શૂન્ય આવી જાય છે અહીંયા, ઓકે। એટલે તમે એનો પીડીએફ ડાઉનલોડ કરીને ઓફિશિયલ વેબસાઇટ પર પડેલી જ છે, એનું ઓબ્ઝર્વેશન કરી શકો છો અને એના વિશે વિચાર કરી શકો છો, કંઈ હોય તો કોમેન્ટ પણ કરી શકો છો। જય હિન્દ, ફરી મળીશું।